તો મિત્રો સ્કૂલેથી આવ્યા પછી હું એક એવી જગ્યાએ આવ્યો છું કે જ્યાં તમે વિચારી પણ નહીં હોય. મિત્રો સવારમાં નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો અને વાગી ગયા 6. અત્યારે તો જવું છે માતાજીને દીવાબત્તી કરવા, પછી મંદિરે આવી ગયો માતાજી. તો મિત્રો આવી ગયો છું સ્કૂલેથી પાછો અને જમીન પાછું જવાનું છે સ્કૂલે, કારણ કે ભણવા તો જવું જોશે, એની વગર ચાલશે નહીં. તો મિત્રો સ્કૂલેથી આવી અને પછી પાછો બ્લોગ ચાલુ કરું. તો મિત્રો સ્કૂલેથી આવ્યા પછી હું એક એવી જગ્યાએ આવ્યો છું કે જ્યાં તમે વિચારી પણ નહીં હોય, જ્યાં આપણે ખાડીનું પાણી રિસેલિંગ થાય છે અને એ પાણી આપણે ખાવા પીવામાં ઉપયોગ થાય છે. તો મિત્રો આગળ હું એ જગ્યાએ આવી ગયો છું, એટલે બોર્ડ દેખાડું છું. જોઈ શકો છો તમે, બોર્ડમાં એકદમ ચોખ્ખા શબ્દ લખેલું છે કે પરવાનગી વગર અંદર આવવું નહીં. પણ તેમ પણ હું મારા રિક્સ ઉપર તમારી માટે આ વિડીયો બનાવવા માટે અંદર આવી ગયો છું. તો મિત્રો જો નવા હોવ તો સબસ્ક્રાઈબ અને લાઈક કરતા જાઓ. તો જોઈ શકો છો મિત્રો, હું તમને દેખાડી રહ્યો છું અત્યારે જે. તો મિત્રો આજે છે શ્રાવણ મહિનાનો સોમવાર, એટલે ભોળાનાથની આરતીમાં આવી ગયા. તો મિત્રો હવે જાઉં છું ઘરે, અને મારી એવી આશા છે કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે.